નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું પ્રકરણ 1માં તો યોગનો અભ્યાસ કર્યો. આપણે યોગ વિશેનો પરિચય મેળવ્યો હતો કે ભાઈ યોગ શું છે અને લોકોના મગજમાં યોગની કેવી ખોટી માન્યતાઓ છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજના આ વિડીયોમાં આપણે અષ્ટાંગ યોગ વિશે અભ્યાસ કરીશું. એટલે કે યોગના અષ્ટાંગ યોગના જે 8 પગથિયા છે, આપણે કીધું કે વેદ યોગમાં જે છે 6 છે યોગના. હવે અષ્ટાંગ યોગમાં જે યોગ છે એ યોગના 8 અંગોની ચર્ચા કરવાની છે. 8 યોગમાં જે પ્રથમ 5 અંગો છે, 8માંથી પ્રથમ 5 અંગો જેને આપણે બહિરંગ કહેવામાં આવે છે, અને આ પાઠમાં એ 5 યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ 5 જે છે એ 5 અષ્ટાંગ યોગની માહિતી મેળવીશું. અને ત્યાર પછી તમે જ્યારે 10મા ધોરણમાં આવશો ત્યારે જે અંતરંગ છે, એટલે કે અંતરંગ યોગ, એટલે કે ધારણા, ધ્યાન અને સમાધિ, એ 3 અંગોની આપણે 10મા ધોરણમાં ચર્ચા કરીશું. હવે પાઠની શરૂઆત કરીએ. એમાં જોઈએ પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, પુસ્તક તમારા વિડીયોની સામે જ છે, તમારે નજર અંદર રાખવાની છે. અહીંયા પેન વડે ટીક થતું ન હોવાથી એટલે હું આંગળી મૂકી શકીશ નહીં. તો તમારે દરેક જે છે એ લીટીને જોવાની છે ધ્યાનથી અને ધ્યાન રાખવાનું છે. પ્રસ્તાવનામાં જોવા જઈએ તો યોગ ઋષિમુનિઓ દ્વારા મળેલી ભારતની પ્રાચીન વિદ્યા છે. જે યોગ છે એ યોગ વિદ્યા આપણને કોની પાસેથી મળેલી છે? તો ઋષિમુનિઓ પાસેથી. આ તમારે એક વાક્યમાં પ્રશ્ન પૂછાશે કે ઋષિમુનિઓ દ્વારા મળેલી પ્રાચીન વિદ્યા કઈ છે? તો ઋષિમુનિઓ દ્વારા મળેલી પ્રાચીન વિદ્યા કઈ છે? તો કે યોગ. આ અમૂલ્ય વારસાગત સંપત્તિની રક્ષા કરવી એ આપણી ફરજ છે, અને આપણો જે કોઈ વારસો છે એનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. એક્ઝામ્પલ તરીકે આપણા માતા પિતા અથવા આપણા દાદા દાદી દ્વારા જે કોઈ સંપત્તિ મૂકીને ગયા હોય તો એ સંપત્તિનું આપણે શું કરીએ છીએ? રક્ષણ કરીએ છીએ, અને એમાં ઉત્તરોત્તર વિકાસ અને વધારો કરતા હોઈએ છીએ. તો એ શું બની? આપણી ફરજ. એમ આપણા ઋષિમુનિઓએ આપણને જે વિદ્યા શીખવાડી, યોગ વિદ્યા, યોગનું જ્ઞાન આપ્યું છે, એ યોગનો પણ વિકાસ કરવાનો, વૃદ્ધિ કરવાની એ આપણી ફરજ છે. યોગ એ જીવન જીવવાની કળા છે. જે વ્યક્તિનું જીવન યોગમય હોય એનું જીવન એકદમ તંદુરસ્ત હોય, સારું હોય, ચિંતા મુક્ત હોય. તો ભારતીય સંસ્કૃતિના 6 દર્શનોનું ખૂબ જ મહત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં જે 6 દર્શનશાસ્ત્ર છે એનું ખૂબ જ મહત્ત્વ છે. તેમાંનું એક શાસ્ત્ર છે યોગશાસ્ત્ર. બરાબર? જો દર્શનશાસ્ત્રના કેટલા પ્રકાર છે? તો દર્શનશાસ્ત્રના કેટલા પ્રકાર આવે? 6. અને એમાંનો એક પ્રકાર કયો આવે? યોગશાસ્ત્ર. યોગ વિદ્યા વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરીને મહર્ષિ પતંજલિએ પાતંજલિ યોગ સૂત્રની રચના કરી. ત્યારથી યોગ એ ચિત્ત શુદ્ધિની સચોટ સાધન તરીકે ઓળખાય છે. આપણે કીધું ને કે ચિત્ત વૃત્તિનો નિરોધ શેના દ્વારા થાય છે? કે યોગ દ્વારા. અને ચિત્ત વૃત્તિનો નિરોધ યોગ દ્વારા થાય છે. આ વ્યાખ્યા કોણે આપી હતી? મહર્ષિ પતંજલિએ. અને મહર્ષિ પતંજલિએ યોગનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરીને કયા? પાતંજલિ યોગ સૂત્રની રચના કરી હતી. શેની રચના કરી હતી? પાતંજલિ યોગ સૂત્રની રચના કરી હતી. ત્યાર પછી બીજો ફકરો જોઈએ. જ્યારે આપણે માનવ સ્વરૂપે જન્મ્યા છે ત્યારે નથી જાણતા કે માનવ જીવનનો વિશિષ્ટ હેતુ શું છે. કે જ્યારે આપણે માનવ સ્વરૂપે જન્મ્યા ત્યાર પછી આપણને ખ્યાલ નથી કે ભાઈ આપણા જીવવાનો હેતુ શું છે, આપણી જીવન પદ્ધતિ શું છે, આપણું જીવન અંતિમ લક્ષ્ય શું છે. માત્ર આપણે શું સવારે ઉઠવાનું, જાગવાનું, કામ કરવાનું, ખાઈ પીને સૂઈ જવાનું. અમુક વ્યક્તિનું આવું જ લક્ષ્ય હોય છે. પણ ખરેખર આપણું જીવન કેવું હોવું જોઈએ, કઈ રીતના જીવન જીવવું જોઈએ, એ આપણને ખ્યાલ હોતો નથી. આપણું અંતિમ લક્ષ્ય શું છે? સામાન્ય રીતે માનવ જીવનનો હેતુ સંપત્તિ મેળવવાનો, સંતતિ મેળવવાનો, યશ કીર્તિ પ્રાપ્ત કરવાનો એવું સમજવામાં આવે છે. સામાન્ય રીતે મનુષ્યનો હેતુ શું હોય છે? પૈસા મેળવવાનો જે છે, સંતાનો પ્રાપ્ત કરવાના અને સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા મેળવવાની, એ જ એમનું કામ હોય છે. પરંતુ એ વ્યક્તિ વિશિષ્ટ લક્ષ્યનો વિચાર કરીએ તો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ, મોક્ષ કે પોતાના ઈષ્ટદેવનો સાક્ષાત્કાર કરવો અથવા જીવનમાં સંપૂર્ણ શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાનો છે. પણ ખરેખર જો વિશિષ્ટ રીતે જોવા જઈએ તો આપણો જે માનવ જીવનનો મુખ્ય હેતુ શું છે?
તો કે આપણા ઈષ્ટદેવને પ્રાપ્ત કરવાનો, આ જન્મ મરણના જે છે એ બંધનમાંથી મુક્તિ મેળવવાનો, મોક્ષ પ્રાપ્ત કરવાનો. માનવ જીવનના નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં ઘણા માર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઘણા બધા શાસ્ત્રોમાં એનો માર્ગ પણ બતાવેલો છે. અને જેમાંનો એક માર્ગ છે યોગ દર્શન. યોગની પરિભાષા ઘણા પ્રકાર તેના માર્ગોમાં દર્શાવે છે. જેમ કે કર્મયોગ, વ્યક્તિ કામ કરીને પણ પોતાના કર્મ આધારિત યોગ જીવન જીવે છે, જે તમારે 10મા ધોરણમાં આવશે. ભક્તિ યોગ, તો ભગવાનની ભક્તિ દ્વારા પણ જે છે એ જન્મ મરણના બંધનમાંથી મુક્ત. જ્ઞાન યોગ, તો આ શું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાનો યોગ. ત્યાર પછી હઠ યોગ, પછી અષ્ટાંગ યોગ એટલે કે 8 યોગ વગેરે. દરેક માર્ગની રીત અને દિશા ભલે જુદી જુદી હોય, પરંતુ તેનું અંતિમ લક્ષ્ય બિંદુ એક જ હોય છે. એટલે કે દરેક વ્યક્તિનું જે છે એ કાર્ય જે છે ભલે સરખું હોય, પણ એનો અંતિમ ધ્યેય સરખો હોય છે. આપણે દરેક ધર્મમાં અલગ અલગ બાબત વાત કહેલી છે, પણ દરેક ધર્મનો એક બાબત શું સૂચવે છે, તો કે માનવ ધર્મ, માનવ સેવા એ જ પ્રભુ સેવા. તો અહીંયા પણ દરેક યોગમાં, શાસ્ત્રમાં અલગ અલગ બાબતની વાત કરી છે, પણ અંતિમ ધ્યેય એક જ બાબત પર લક્ષ્ય હોય છે. ભારતીય સંસ્કૃતિ ખૂબ જ વિશાળ હોવાથી દરેકને પોતાની અનુકૂળતા પ્રમાણે માર્ગ મળી રહે છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, જીવન જીવવાની શૈલી એ કેવી છે, વિશાળ છે. એટલે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અનુકૂળ માર્ગ શોધી લે છે. વ્યક્તિ પોતાની વિવિધ રુચિ, વ્યક્તિગત શક્તિ અનુસાર પોતાના દ્વારા યોગનું વિવિધ રીતે પરંપરાગત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જે આપણે પ્રકરણ 1માં જોઈ ગયા કે યોગ અંગેની વિવિધ માન્યતા, કે ભાઈ યોગ જે છે માત્ર ઋષિમુનિઓ માટે છે, યોગ જે છે માત્ર રોગી વ્યક્તિ માટે છે, પણ એવું નથી. યોગ સર્વ માટે છે અને એનું વૈજ્ઞાનિક ઢબેથી પણ અભ્યાસ થયેલો છે. ઘણા બધા રોગને નાબૂદ કરવામાં જે છે એ યોગ મહત્ત્વનો ઉપાય સૂચેલો છે. અત્યારે હાલ આપણે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ કોરોના કાળ છે, તો એ સમય દરમિયાન શું છે, તો આપણને સલામતીની સાથે સાથે દવાની પણ વાત કરી છે, પણ એની સાથે આપણા શરીર તંદુરસ્ત રહે એટલા માટે આપણને વારંવાર યોગ કરવાની વાત કરી. યોગ એટલે એક પ્રકારની શારીરિક કસરત, જે શરીર અને મનને શાંતિ રાખે અને સ્વસ્થ રાખે. તો તમે વહેલી સવારે ઉઠીને પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ છે, સૂર્ય નમસ્કાર છે, તો એવા અમુક આસનો કરો. આ ઉપરાંત પદ્માસન, ચક્રાસન, વજ્રાસન, ગરુડાસન, ઉત્પાદાસન, ધનુરાસન. તો એ આસનોથી તમારું શરીર કેવું રહેશે, તંદુરસ્ત રહેશે. તો રોગ પ્રતિકારક શક્તિ તમારી શું થશે, વધશે. તો એવા પણ ઉપાય સૂચવવામાં આવેલા છે. વ્યક્તિ પોતાની વિવિધ રુચિ અને વ્યક્તિગત શક્તિ અનુસાર પોતાને અનુરૂપ માર્ગ પસંદ કરી શકે છે. પ્રાચીન પુસ્તકો જેવા હઠયોગ, પ્રદીપિકા, ઘેરણ સંહિતા, શિવ સંહિતા, પાતંજલિ યોગસૂત્ર દ્વારા યોગનું વિવિધ રીતે પરંપરાગત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. એટલે અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ યોગ વિશેની બાબતો દર્શાવવામાં આવેલી છે, પણ તેમનો અંતિમ તે છેલ્લું લક્ષ્ય એક જ હોય છે. આજના આધુનિક વૈજ્ઞાનિક સમન્વય સાથે સચોટ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો મહર્ષિ પતંજલિએ દર્શાવેલા અષ્ટાંગ યોગ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી બન્યા છે, એટલે પ્રભાવી બન્યા છે. એટલે કે મહર્ષિ પતંજલિએ જે પોતાના અષ્ટાંગ યોગ છે એ અષ્ટાંગ યોગમાં મનુષ્ય માટે ખૂબ જ પ્રભાવી બન્યા છે. મહર્ષિ પતંજલિએ સરળતાથી સમજી શકાય તેવા પાતંજલિ યોગ સૂત્રમાં યોગના 8 અંગો દર્શાવ્યા હોવાથી એ યોગને અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કે મહર્ષિ પતંજલિએ પોતાના યોગ સૂત્રમાં યોગને સમજવા માટે 8 અંગો દર્શાવ્યા છે. તમારે યોગને સમજવા હોય તો મહર્ષિ પતંજલિના યોગ સૂત્રમાં જે યોગના 8 અંગો છે એને આપણે સમજીએ તો આપણને સરળ રીતે યોગનો અર્થ સમજાઈ જાય. અને એટલા માટે એને શું કહેવામાં આવ્યા છે, અષ્ટાંગ યોગ. એટલે મહર્ષિ પતંજલિનું જે યોગ સૂત્ર શાસ્ત્ર છે એની અંદર યોગના 8 અંગો દર્શાવ્યા છે અને એને અષ્ટાંગ યોગ પણ કહેવામાં આવે છે. તેમાં વિવિધ 8 અંગોનો સમૂહ હોવાથી અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. જે 8 અંગો નીચે પ્રમાણે દર્શાવેલા છે અને આ 8 અંગો શું છે, નીચે મુજબ છે. એમાં પહેલું છે બહિર અંગ. તો બહિર અંગ શું છે એ તમને સમજાવું.
બહિરંગ એટલે કે યોગ અષ્ટાંગ યોગના યોગ સૂત્રમાં જે 8 યોગની વાત કરી છે એ અષ્ટાંગ યોગના જે પ્રથમ 5 અંગો છે એને આપણે બહિરંગો કહીશું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, જે આ 5 અંગો છે એને આપણે બહિરંગો કહીશું. મહર્ષિ પતંજલિએ સાધનાપાદ 29ના સૂત્રથી શરૂ કરીને વિભૂતિપાદના 3જા સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન કરેલ છે, જેમાં પ્રથમ 5 અંગોને બહિરંગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બાકીના 3 અંગોને અંતરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો અહીંયા પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરીને પણ પૂછાય કે ભાઈ યોગ સૂત્ર અષ્ટાંગ યોગના પ્રથમ 5 અંગોને કયા નામે ઓળખવામાં આવે છે? તો અષ્ટાંગ યોગના પ્રથમ 5 અંગો જે છે એને બહિરંગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે એના પછી વધેલા જે 3 અંગો છે યમ, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 3 અંગોને શું કહેવામાં આવે છે? તો કે બહિરંગ તરીકે ઓળખવામાં આવે છે. અને કઈ રીતે, કેમ, એનું કારણ આગળ તમને આવશે, એનું સમજાવીશ. તો બહિર્યોગમાં સમાયેલા 5 અંગોમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહારને ઘણા યોગચાર્યોને અંતરંગ યોગ તરીકે પણ વર્ણવે છે. અને જે યોગનું 5મું અંગ છે એને શું કહેવાય છે? અંતરંગ. એને બહિરંગ પણ તરીકે ઓળખવામાં આવે છે, સાથે સાથે એને અંતરંગ પણ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ 4 અંગો યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ શરીરની બહારની ક્રિયા સાથે સંબંધ ધરાવતો હોવાથી એને બહિરંગ કહે છે. જો બહિર એટલે બાહ્ય દેખાતા, એટલે જે પ્રથમ 4 અંગો છે યોગના યમ, નિયમ, આસન અને પ્રત્યાહાર નહીં થાય ત્યાં સુધી શું થશે? તો કે બહારના અંગો ગણાશે. તેથી તેને બહિરંગો કહે છે. જ્યારે છેલ્લા ધારણા, ધ્યાન અને સમાધિ એ જે અંગો છે એ શું કહેવામાં આવે છે? તો કે અંતરંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રત્યાહાર એ શરીરની બહાર અને અંતઃકરણની જેમ બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવતા હોય ત્યારે પ્રત્યાહાર એ શરૂઆતમાં બહિરંગ યોગ છે. પરંતુ અભ્યાસ કરતાં કરતાં તે અંતરંગ યોગમાં પરિણામે છે. બરાબર? કે જ્યારે આપણે આગળ 5મા અંગની વાત કરી તો એમાં શું જોયું કે ભાઈ જે 5મું અંગ છે એ 5મું અંગ તો જે યોગના પ્રથમ 5 અંગો છે યમ, નિયમ, આસન ને પ્રત્યાહાર, એમાં પ્રત્યાહાર જે છે એને શેમાં શરૂઆત કરવા કે શરૂઆતમાં એનો અંતરંગ બહિરંગમાં થાય છે, પછી ત્યાર પછી એનો જે છે એ વધારે પડતો અભ્યાસ કરતાં એ શેમાં સમય જાય છે? તો કે બહિરંગમાં જે છે એમાંથી અંતરંગમાં સમાવેશ થઈ જાય. એટલે શરૂઆતમાં એ બહિરંગ તરીકે ઓળખાય છે, પછી ધીમે ધીમે વધુ એનો અભ્યાસ કરતાં એ અંતરંગ યોગમાં પરિણામે છે. બહિર્યોગમાં સમાવેશ 5 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારનો અભ્યાસ કરીશું. અને આપણે જે યોગ સૂત્રના જે 8 અંગો છે એમાંથી જે પ્રથમ 5 અંગો છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, જે બહિર અંગોની આપણે હવે ચર્ચા કરીશું. તો અહીંયા 5 નંબરના પેજ ઉપર તમને આપેલું છે કે અષ્ટાંગ યોગની પરિભાષામાં મહર્ષિ પતંજલિએ નીચે પ્રમાણે સૂત્ર દર્શાવેલા છે. એમાં જો પહેલું છે યમ, બીજું નિયમ, ત્રીજું આસન, ચોથું પ્રાણાયામ, 5મું પ્રત્યાહાર, 6થું ધારણા, 7મું ધ્યાન અને 8મું સમાધિ. સામાન્ય પરિભાષામાં વિચાર કરીએ તો યોગ પ્રાચીન ઋષિમુનિઓએ આપેલી જીવન જીવવાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આપણે સામાન્ય કહીએ તો પરિભાષામાં તો યોગ જે છે એ પ્રાચીન સમયમાં ઋષિમુનિઓએ આપણને જીવન જીવવા માટે આપેલી સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અષ્ટાંગ યોગ એ મહર્ષિ પતંજલિએ બક્ષેલી વ્યક્તિત્વ આંતરિક શુદ્ધિઓને વિકસાવવાની ગુરુ ચાવી છે. આપણને યોગ વિદ્યા ઋષિમુનિઓ દ્વારા મળેલી છે, પણ એ યોગના એટલે કે યોગ સૂત્ર
અષ્ટાંગ યોગના અભ્યાસ માટે કોણે માહિતી આપી? તો મહર્ષિ પતંજલિ. યોગ અંગેની માહિતી આપણને ઋષિમુનિઓ પાસેથી મળેલી છે અને એ યોગ વિદ્યાનો અનુભવ એટલે કે સમજવા માટે જે યોગ સૂત્રની રચના કરી એ યોગ સૂત્રના રચિતા કોણ છે? તો કે મહર્ષિ પતંજલિએ. એમણે આપણને જે છે એ વ્યક્તિમાં આંતરિક શક્તિઓ વિકસાવવાની ગુરુ ચાવી આપેલી છે. આ પવિત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિત્વનો વિકાસ સાધીને માનવ સુધારણા થઈ શકે છે અને આ પદ્ધતિ દ્વારા આવી યોગની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે આપણું જીવન સુધારી શકીએ છીએ. મહર્ષિ પતંજલિએ માનવીને સમગ્ર બંધનોમાંથી મુક્ત કરીને કર્મબ્રત માર્ગ અષ્ટાંગ યોગ દ્વારા અંતિમ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવેલો છે. એટલે મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર દ્વારા એટલે અષ્ટાંગ યોગના જે 8 અંગો દ્વારા વ્યક્તિને એ સંપૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરવાની ચાવી બતાવેલી છે. એટલે કે વ્યક્તિએ પોતાનું જીવન જીવવાનો મુખ્ય હેતુ શું છે? તો કે અંતે સમાધિ પ્રાપ્ત કરવાનો, જન્મ મરણના જે છે એ સકંજામાંથી મુક્તિ મેળવવાનો. એટલે જ અહીંયા તમારે છેલ્લો આવશે સમાધિ, એટલે કે પોતાનું જીવન જે છે એ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવાનું. એ તમારે 8મું અંગ આવશે. યોગ દર્શનમાં માનવી શરીર, મન અને આંતરિક ચેતનાઓ વિકસાવવા માટે અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક સ્થિરતા, માનસિક શાંતિ, બૌદ્ધિક પરિપક્વતા અને આધ્યાત્મિક આનંદ અનુભૂતિ થાય છે. યોગના 8 અંગો પરસ્પર સંકળાયેલા હોય છે. અષ્ટાંગ યોગ મત અનુસાર 8 અંગો એકબીજાના પૂરક છે, એટલે બધા એકબીજા સાથે જોડાયેલા છે. એક તમે અંગ છોડી દો તો તમે એ સંપૂર્ણ સફળ થતો. તમે પહેલું બીજું ધોરણ છોડીને સીધા ત્રીજા ધોરણમાં જાઓ તો તમને ઘણી બધી તકલીફ, તમારે એ આવડે નહીં. એકડો છોડીને તમે 2 એકડા 11ની લાઈન તમે શીખી જાઓ, પણ એકડો શું છે ખ્યાલ આવે નહીં તો તમે 2 એકડાને સમજી શકો નહીં. એટલે પહેલું પગથિયું તમારે શીખવું પડે. યમ. તો અષ્ટાંગ યોગમાં યોગ સૂત્રનું જે પ્રથમ અંગ છે એ કયું છે? યમ. યમ એ અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે. મહર્ષિ પતંજલિએ કુલ 5 પ્રકારના યમનું વર્ણન કરેલું છે, જે નીચે મુજબ છે. ઇન્દ્રિયો પરનો સંયમ અને મન પરનો કાબુ એને યમનું પ્રયોજન છે. શું કહે છે? આપણી જે ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, કર્ણેન્દ્રિય, ધ્યાનેન્દ્રિય, તો આ બધી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પરનો આપણો કાબુ, એટલે કે એના પર આપણો સંયમ હોવો જોઈએ. મન ઉપર કાબુ, એને શું કહેવાય? યમ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ જે છે એ 5 બાબતો યમમાં સમાવેશ થાય છે. તો એમાં પહેલું છે અહિંસા, એટલે કે કોઈને કોઈ પ્રકારની હિંસા કરવી નહીં. અહિંસા એટલે કોઈને મારવું નહીં. મહાત્મા ગાંધીજી જે છે એ એમાં પ્રથમ 2 પરિબળો છે સત્યાગ્રહના, સત્ય અને અહિંસા, આ બંને પાસાઓ પોતાના જીવનમાં અમલ કરેલો હતો. ત્યાર પછી બીજું છે સત્ય. સત્ય એટલે સાચું બોલવું. અસ્તેય, અસ્તેય એટલો અર્થ થશે તો કે ચોરી ન કરવી. બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું. અને 5મો છે અપરિગ્રહ. તો અહીંયા અપરિગ્રહ જે છે એ અપરિગ્રહનો અર્થ થશે તો કે જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો સંગ્રહ ન કરો. તો મહાત્મા ગાંધીજીએ આ 5 બાબતો પર વધારે ધ્યાન આપેલું છે, એનું મહત્ત્વ પણ સમજાયેલું છે અને ખાસ અપરિગ્રહની વાત કરી છે કે ભાઈ મનુષ્યએ પોતાની જરૂરિયાત હોય એટલું જ વસ્તુ પોતાની જોડે રાખવું જોઈએ. બિનજરૂરી વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં, જેથી કરીને દાણાચોરી, કાળા બજાર જેવી પરિસ્થિતિ સર્જાય નહીં. તો યમના જે 5 યમનું વર્ણન છે એમાં પહેલું છે અહિંસા. સામાન્ય રીતે બીજાને કોઈ પોતાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવામાં આવે છે. સામાન્ય રીતે અહિંસાનો અર્થ શું થાય? કે પોતાને અને બીજાને કોઈ દુઃખ આપવું નહીં. મન, કર્મ, વાણી, વચન, મન, કર્મ, વાણી અને વચનથી સામેવાળા વ્યક્તિને દુઃખ ન થાય. આપણે મારીએ તો એ શું કહેવાય? હિંસા. પણ એ શું કહેવાય? હિંસા. પણ અહિંસા એટલે શું? તો કોઈને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડો. એને મારીને તો નુકસાન પહોંચાડે તો એને, પણ આપણે માનસિક રીતે પણ એના પ્રત્યે ખોટા વિચારો હોવા જોઈએ નહીં. એને શું કહેવાય? અહિંસાનું પાલન કર્યું કહેવાય. યોગની પરિભાષામાં હિંસાનો સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે વિચાર કરવામાં આવે છે. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ. તમે મારો છો એ હિંસા છે, એ પ્રત્યક્ષ છે, પણ માનસિક રીતે એનું ખરાબ ઈચ્છો છો એ શું કહેવાય? તો કે પરોક્ષ જે છે એ પરોક્ષ હિંસા કહેવાય. એટલે અહીંયા કીધું છે કે યોગમાં
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અહિંસાનું પાલન કરવું જોઈએ. કોઈપણ જીવ માત્ર શરીર, વાણી, મન કષ્ટ ન આપવું એટલે અહિંસા. શરીરને સારી રીતે કષ્ટ ન પહોંચાડવું. વાણી એટલે એના વિશે ખરાબ વચનો ન બોલવા અને એને દુઃખ પહોંચાડવું નહીં. અને મન એટલે ખરાબ ન ઈચ્છવું. આવી અહિંસાનું પાલન કરવાથી યોગ માર્ગમાં ઝડપી આગળ વધી જાય છે. આપણા કોઈના પ્રત્યે ઈર્ષાભાવ ન હોય, કોઈનું ખરાબ કરવાની જો વૃત્તિ ન હોય તો આપણે યોગનું જે પ્રથમ પગથિયું છે યમ, એને આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ યમમાં આ જે પહેલું ચરણ છે અહિંસા, એનું પાલન કરવું અનિવાર્ય છે. મહર્ષિ પતંજલિએ જણાવ્યા અનુસાર આ પ્રકારના અહિંસાનું પાલન કરનાર વ્યક્તિ સાનિધ્યમાં એટલે કે જીવનમાં વેરભાવ દ્વેષ દૂર થાય છે. એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારની વેરભાવના હોતી નથી. શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે અહિંસો પરમ ધર્મ, એટલે કે અહિંસા એ જ સાચો ધર્મ છે. અહિંસા પર માનવામાં આવે છે મોહ, માયા, ક્રોધ, લોભ જેવા દૂષણો પણ નાશ થાય છે. ભગવદ્ ગીતામાં અહિંસાનો અર્થ દ્વેષ રહિત બનવું તેવો કરવામાં આવે છે. કાર્યકાળ પાછળનો તે હેતુ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. પોતાનો સ્વાર્થ માટે નિર્દોષ વ્યક્તિને દુઃખ આપવું એ હિંસા છે. વ્યક્તિ પોતાના લાભ માટે આજે બીજાને નુકસાન પહોંચાડે છે તો એ શું કહેવાય? એક પ્રકારની હિંસા ગણવામાં આવે છે. સૃષ્ટિના કોઈપણ જીવને મારવી એ હિંસા છે. જ્યારે ડૉક્ટર દર્દીના શરીરને કષ્ટ આપીને સાજો કરે છે તે હિંસા કહેવાય નહીં. એનું કારણ કે એના હિત માટે એને એ જે છે એ હિંસા કરતા હોય છે. એટલે એના ભલાઈ માટે કાર્ય કરતા હોય છે, એટલે એને હિંસા કહી શકાય નહીં. આમ મન, વચન અને કર્મથી અહિંસાનું પાલન કરવું જોઈએ. અને આમ મન, કર્મ અને વચનથી અહિંસાનું પાલન કરવું જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યોગ જે છે એ યોગનામાં જે અષ્ટાંગ યોગ છે, મહર્ષિ પતંજલિએ જે ચર્ચા કરી છે એ અષ્ટાંગ યોગ વિશેમાં આપણે જે પહેલું છે યોગનું ચરણ યમ, એના વિશેની ચર્ચા કરી. અને એનું જે 5 અંગો છે એ 5 યમ, એમાંનો જે પહેલો અહિંસા છે એના વિશેની ચર્ચા કરી. આવતા નેક્સ્ટ વિડીયોમાં સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં આટલે સુધી આપણે રાખીએ છીએ.